તમે ક્યારે વિચાર્યું છે બીજાને ખુશ જોઈને અંદરથી દુઃખ કેમ થાય છે? જ્યારે કોઈ બીજો આગળ વધે, સફળ બને, ખુશ રહે અને આપણે પાછળ રહી જઈએ ત્યારે દિલમાં અજીબ અધૂરાપણું થાય છે. અને એ અધૂરાપણું ધીમે ધીમે ઈર્ષ્યા બની જાય છે. પણ સાચી વાત જાણો, ઈર્ષ્યા બીજાને કારણે નથી થતી. એ આપણા પોતાના વિચારોમાંથી જન્મે છે. તુલના, અપેક્ષા અને અપૂર્ણતાનો અહેસાસ. એટલે જ કૃષ્ણાએ કહ્યું હતું, દરેકનો રસ્તો અલગ છે, દરેકનો સમય અલગ છે અને દરેકનું ફળ તેના કર્મ પ્રમાણે મળે છે. જ્યારે તું બીજાની સાથે તુલના કરવાનું બંધ કરી દેશે અને પોતાને સુધારવા પર ધ્યાન આપશે, ત્યારે ઈર્ષ્યા નહીં પણ શાંતિ મળશે. જ્યારે કોઈ બીજો આગળ વધે, સફળ બને, ખુશ રહે અને આપણે ત્યાં જ ઊભા રહી જઈએ ત્યારે અંદરથી એક અજીબ લાગણી થાય છે. એ લાગણી છે અધૂરાપણું. આપણે વિચારીએ, મારા પાસે આ કેમ નથી, એને બધું કેમ મળે છે, હું કેમ પાછળ રહી ગયો? અને બસ આ વિચારો જ ધીમે ધીમે ઈર્ષ્યામાં બદલાઈ જાય છે. પણ સત્ય શું છે? ઈર્ષ્યા બીજાને કારણે નથી થતી. જો બીજો માણસ કારણ હોત તો દરેક વ્યક્તિને સેમ માણસથી ઈર્ષ્યા થાત. પણ એવું નથી. ઈર્ષ્યા આપણા મનમાંથી જન્મે છે. તુલના, અપેક્ષા, અહંકાર. આપણે પોતાની લાઈફને બીજાની લાઈફ સાથે કમ્પેર કરીએ છીએ. પણ આપણે એક મોટી ભૂલ કરીએ છીએ. અમે બીજાની હાઇલાઇટ જોઈને પોતાની રિયાલિટી સાથે કમ્પેર કરીએ છીએ. માનવ મગજને એક હેબિટ છે, એ હંમેશા કમ્પેર કરે છે. તમે ધ્યાન આપ્યું છે? નાનું હતું ત્યારે સ્કૂલમાં માર્ક્સ કમ્પેર થતા હતા. કોણે કેટલા માર્ક્સ લાવ્યા, કોણ ફર્સ્ટ આવ્યું અને આપણે ક્યાં છીએ. પછી લાઈફ આગળ વધી. જોબમાં સેલરી કમ્પેર થવા લાગી. એ કેટલું કમાય છે, હું કેટલું કમાઉં છું. પછી સોશિયલ મીડિયા આવ્યું. હવે તો લાઈફ પણ કમ્પેર થવા લાગી. કોણ ક્યાં ફરવા જાય છે. પણ અહીં એક ખૂબ મોટો ટ્રુથ છે. પ્રોબ્લેમ કમ્પેરિઝન નથી. કમ્પેરિઝન તો હ્યુમન નેચર છે. મગજ નેચરલી કમ્પેર કરે છે. પણ સાચી પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? પ્રોબ્લેમ એ છે કે આપણે કમ્પેરિઝનને આઈડેન્ટિટી બનાવી દઈએ છીએ. અમે માનવા લાગી જઈએ છીએ, જો એ આગળ છે તો હું પાછળ છું, જો એ સફળ છે તો હું નિષ્ફળ છું. પણ આ વિચાર ખોટો છે. કારણ કે લાઈફ રેસ નથી, લાઈફ જર્ની છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાનો અલગ રસ્તો ચાલે છે. કોઈનો રસ્તો સીધો હોય છે, કોઈનો વાંકા ચૂકા હોય છે. કોઈ ઝડપથી આગળ વધે છે, કોઈ ધીમે ધીમે. પણ તેનો અર્થ એ નથી કે તું પાછળ છે. તું ફક્ત તારા રસ્તા પર છે. અને જ્યારે તું આ સમજશે ત્યારે કમ્પેરિઝન બંધ નહીં થાય. એટલે જ કૃષ્ણાએ ગીતામાં કહ્યું હતું, દરેકનો રસ્તો અલગ છે, દરેકનો સમય અલગ છે અને સૌથી મહત્વની વાત, તને ફક્ત તારા કર્મ પર અધિકાર છે, ફળ પર નહીં. એટલે એક, કમ્પેરિઝન બંધ કર. દરેક વખતે જ્યારે તું કમ્પેર કરે ત્યારે પોતાને પૂછ, હું મારી લાઈફમાં શું ઇમ્પ્રૂવ કરી શકું? 2, ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ. જે નથી તે પર નહીં, જે છે તે પર ધ્યાન આપ. 3, સેલ્ફ ગ્રોથ ફોકસ. બીજાને હરાવવાનો નહીં, પોતાને બેટર બનાવવાનો એમ રાખ. 4, સોશિયલ મીડિયા રિયાલિટી સમજ. જે તું જોઈ રહ્યો છે એ રિયલ લાઈફ નથી. આજથી એક નાનું ડિસિઝન લે. બીજાની સાથે તુલના કરવી બંધ કર. કારણ કે તારી લાઈફ કોઈની કોપી નથી. તારો રસ્તો અલગ છે, તારો સમય અલગ છે અને તારી જીત પણ તારી રીતે જ આવશે. યાદ રાખ, જ્યારે તું બીજાને જોઈને નહીં પણ પોતાને સુધારવા પર ધ્યાન આપશે, ત્યારે ઈર્ષ્યા નહીં પણ અંદરથી શાંતિ મળશે. અને સાચી જીત એ જ છે. જો આ વાત દિલને લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો એ વ્યક્તિ સાથે
જે હમણાં તુલનામાં ફસાઈ ગયો છે. અને આવું જ સત્ય જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ